દાહોદ શહેરમાં વિશ્વ આદિવાસી દિવસની શાંતિપૂર્ણ ઉજવણી ઢોલ નગારાનો નાદ વચ્ચે ચાલી રહી હતી અને અચાનક રેલીના બીજા ગોધરા રોડ રૂટ ઉપર અચાનક મોવાલિયા ચોકડી ઉપર સર્જાયો હંગામો। બપોરના 1 વાગ્યાના સમયે દાહોદના ગોધરા રોડ અને ઝાલોદ રોડ ઉપર પૂજા વિધિ બાદ આદિવાસી સમાજની સાંસ્કૃતિક રેલી રવાના થઈ। ઢોલ નગારા સાથે હજારો લોકો શાંતિપૂર્ણ માહોલમાં આગળ વધી રહ્યા હતા, પરંતુ બપોરે 2 વાગ્યાના સુમારે ગોધરા રોડ ઉપર સ્થિતિ બદલાઈ ગઈ અચાનક જ, અને પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રેલીમાં ડીજે ન વગાડવાનું નક્કી થયું હોવા છતાં ચેતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ડીજે સાથે મેદાનમાં ઉતરી આવ્યા હતા અને હાથમાં ચેતર વસાવાના બોર્ડ, બેનરો, સૂત્રોચ્ચારનો ઘોંઘાટ અને ખાનગી વાહનો મૂકીને મોવાલિયા ચોકડીનો આખો રસ્તો જામ કરી દેવામાં આવ્યો હતો। ચક્કાજામના કારણે એમ્બ્યુલન્સ, સરકારી બસો અને અન્ય ખાનગી વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હોવાનું જણાવવામાં આવ્યું હતું। દર્દીઓની જિંદગી દાવ પર હતી। ડીવાયએસપી જગદીશ ભંડારી અને તેમની ટીમે અડધીથી પોણા કલાક સુધી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો, રસ્તો ખોલો, એમ્બ્યુલન્સને જવા દો, પરંતુ સમજાવટ નિષ્ફળ ગઈ। હોબાળો વધ્યો અને ધક્કામુક્કી વધી ગઈ અને શરૂ થઈ ગઈ અને વાતાવરણ એકદમ ગરમ થઈ ગયું। પોલીસની સમજાવટ સામે હલ્લાબોલ થયો, પથ્થરમારો શરૂ થયો અને સ્થિતિ કાબુ બહાર જતા પોલીસે કડક વલણ અપનાવવું પડ્યું। હળવો લાઠીચાર્જ અને એક પછી એક ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હોવાની જાણકારી મળી હતી। મોવાલિયા ચોકડી ધુમાડાના ગોઠાથી ઘેરાઈ ગયું હતું અને રસ્તો ખાલી કરવામાં આવ્યો હતો। થોડી જ વારમાં પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી ગઈ હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો અને પોલીસનું સ્પષ્ટ કહેવું છે કે મોબાઈલ રેકોર્ડિંગ, બોડી વોર્ન કેમેરા અને સીસીટીવી ફૂટેજના આધારે એક ઉપદ્રવીની ઓળખ થશે અને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે। એક તરફ મુખ્ય આદિવાસી દિવસની સાંસ્કૃતિક રેલી ઢોલ નગારા સાથે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ, તો બીજી તરફ રાજકીય હોબાળાએ દાહોદના રસ્તાઓ ઉપર ઘર્ષણ ઊભું કર્યું અને થોડી જ વારમાં માહોલ ગરમ કરી નાખ્યો। જોકે પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આગળની વધુ તપાસ ચલાવી રહી છે। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે દાહોદ જિલ્લામાં વિવિધ જગ્યાએ તથા દાહોદ શહેરમાં સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા જે રીતે સંકલન કરી અને જરૂરી મંજૂરી મેળવી દાહોદના ગોધરા રોડ અને ઝાલોદ રોડ ઉપર રેલી કાઢવામાં આવી હતી। 12 વાગ્યા આસપાસ પૂજાવિધિ થઈ હતી અને ત્યારબાદ રેલી છે પોતાના જે નિયમ અનુસારના માર્ગ છે ત્યાં ચાલતી હતી। લગભગ 2 વાગ્યા આસપાસ રેલી પોતાનો અડધો રૂટ પૂર્ણ કરી નાખ્યો હતો। એ પછી મોવાલિયા ક્રોસિંગ રોડ વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના અમુક નેતાઓ અને લોકો આવી પોતાની પ્રાઇવેટ વ્હીકલ અને ડીજે દ્વારા રસ્તો જામ કર્યો હતો, જે જામ થવાને કારણે એમ્બ્યુલન્સ અને સરકારી બસીસ ફસાઈ ગઈ હતી, જેમને અમારા અધિકારીઓ દ્વારા વારંવાર સમજાવીને રેલીની ગરિમા રાખી રસ્તો ખુલ્લો કરી અને પોતે આગળની કાર્યવાહી કરી પ્રકારનું સમજાવ્યું હતું, છતાં પણ લોકોએ નહીં માનને અમે અન્ય અધિકારીઓ પહોંચ્યા હતા અને વારંવાર લગભગ અડધી પોણી કલાક સુધી સમજાવટ કરી હતી, છતાં પણ નહીં માનતા અને હલ્લાબોલ કરતા પોલીસ દ્વારા નિયમોસરની કાયદેસરની કાર્યવાહી કરી લોકોને ત્યાંથી વિખેરવામાં આવ્યા હતા। અને આ સમગ્ર ઘટના છે એનું પોલીસ દ્વારા મોબાઈલ ફોનમાં, બોડી વોર્ન કેમેરામાં અને અન્ય જગ્યાઓમાં રેકોર્ડિંગ કરવામાં આવેલું છે, જે ધ્યાનમાં લઈ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। અને હાલમાં જે મુખ્ય રેલી છે આદિવાસી સમાજ દ્વારા એ ખૂબ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં સાંસ્કૃતિક પરંપરા સાથે ઢોલ નગારા સાથે ખૂબ જ આનંદપૂર્વક હાલમાં પસાર થઈ રહેલ છે। થેન્ક યુ। ઘટનામાં કોઈને વાગ્યું છે કે શું? ના, ઘટનામાં પ્રથમ દ્રષ્ટિએ કોઈને વાગ્યું જણાવેલ નથી, બરાબર। તેમ છતાં સમગ્ર સ્ટાફનો, તમામ કેમેરાઓનો, સીસીટીવીનો તમામનો અભ્યાસ કર્યા બાદ જે બી હશે એ સામે આવી શકશે। થેન્ક યુ। આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવો। આપ અમારી સાથે યુટ્યુબ ઉપર જોડાવા માંગો છો તો યુટ્યુબ ઉપર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર અમારી ચેનલને લાઈક અને ફોલો કરો। આભાર।